શું થયું? કઈ નહીં, એ તો કૃષ્ણમૂર્તિ કેટલી સુંદર છે ને એ વાત કરતા હતા. ભાભીમાં મોટા ભાઈને કૃષ્ણ કથા સાંભળવી છે. તમે બધા પણ આવો અંદર. મારું મોઢું શું જુઓ છો? કૃષ્ણ કથા સાંભળવી એ તો પુણ્યનું કામ કહેવાય, હે ને? અને જ્યારે પાપ ઓછા કરવા હોય તો પુણ્ય તો કમાવવું પડે ને. જાઓ. જાય છે કે પછી? બેના, મારો ગાલ લાલ થતો જ જાય છે. કેમ આવે છે ને મજા? જે મનુષ્ય અહંકાર અને લાલચનો ભાર ઉચકીને ફરે છે એ ભક્તિનો ભાર ના ઉચકી શકે. કૃષ્ણ અને બલરામ બંનેને એકબીજા વગર જરાય ન ચાલતું. તો આ હતી કૃષ્ણ કથા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. જય. રાધે રાધે કૃષ્ણ. ભાભી, મામા, બોલો રાધે કૃષ્ણ. બોલ રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. અહીંયા નહીં, ત્યાં. રાધે કૃષ્ણ. અને તું બોલ રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે. તમારા ઈષ્ટ ઈશ્વરનું નામ લો ત્યારે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ના હોવો જોઈએ. જો મનમાં સ્વાર્થ હશે તો સારા કર્મોનું જોઈએ એવું ફળ નથી મળતું. કર્મ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. મનુષ્યએ પોતાના કર્મોની સાથે સાથે મનના ભાવ પ્રત્યે પણ સજાગ રહેવો જોઈએ. જીવનમાં રાધે કૃષ્ણ બોલ્યા ખરા, પણ મનથી નહીં. એમના મનમાં સ્વાર્થ છે. ગમે તે થાય પણ જીવન મામા સ્વાર્થી છે એ વાત પર મારી સાથે આ સહેમત નહીં થાય. જીવન મામાની વાત જવા દો, રતનમાળી વિશે તમારું શું કહેવું છે? કઈ બાબતે? હું કઈ સમજ્યો નહીં. મને એ પૂછવું છે કે તમને રતનમાળી કંઈક અલગ નથી લાગતા? એટલે કઈ રીતે? સ્વભાવે, વર્તનથી, કે પછી બા જેવા ગુણો નથી એટલે? તમને યાદ છે બહુ વખત પહેલા આપણા ગામમાં માધવ કાકા આવ્યા હતા. આપણા તળાવનું પાણી દૂષિત થયું હતું અને ત્યારે માધવ કાકાએ તમારો જીવ બચાવ્યો હતો. હા હા. તો જેમ માધવ કાકા આપણને અલગ લાગતા હતા એમ જ મને આ રતનમાળી અલગ લાગે છે. એક વાત યાદ રાખજે નરસિંહ, જે દી તારા મનનો ડર જતો રહેશે એ દી ભક્તિ હોશે એ તને સમજાઈ જશે. નિર્ભય બનાવે એ ભાવ એટલે ભક્તિ. ક્યાં ખોવાઈ ગયા? કઈ નહીં,
માધવ કાકા યાદ આવી ગયા. એ વખતે તો મારી દૃષ્ટિ જતી રહેલી એટલે હું એમને જોઈ પણ નહોતો શક્યો. હવે જો કોઈક દિવસ સામે આવી જશે તો હું તો એમને ઓળખી પણ નહીં શકું. કેમ? હું હોઈશ ને. એ વખતે તો હું ને માધવ કાકા બંને તમારી દ્રષ્ટિ બન્યા હતા. હા માણેક, મારે માધવ કાકાને હજી એકવાર મળવું છે. એ વખતે એમણે સુખ દુઃખ વિશે જે પ્રેરણાત્મક વાતો સમજાવી હતી એ હું ક્યારેય ભૂલી નહીં શકું. એના માટે એ જો એકવાર સામે આવે તો મારે એમને ભેટવું છે. તથાસ્તુ. નરસિંહની પરીક્ષા લેવા માટે મારે આ બંનેનો આધાર લેવો પડે છે, પણ શું કરું? બીજો કોઈ ઉપાય પણ નથી. અને નરસિંહ કોઈ રીતે ભક્તિનો સાચો ભાવ છોડતો પણ નથી.